અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનની યુદ્ધમાં હજુ કોણ હાર્યું કોણ જીત્યું એ તો ખબર નથી. પડે પડે સ્થિતિ બદલાઈ છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તો થોડા કલાકોમાં એના સ્ટેટમેન્ટ બદલે છે. 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું અને હોર્મુઝ સ્ટ્રેટ જો બંધ કરશો તો અમે મેદાન કરી નાખીશું એવું કહ્યા પછી અમેરિકામાં સવાર પડીને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે અમે હમણાં હુમલો કરવાનું ના પાડી છે, હમણાં કંઈ નથી કરવું. યુદ્ધમાં ક્યારે શું થશે એ હવે બિલકુલ ખબર નથી, કઈ દિશામાં જશે એ પણ ખબર નથી. પણ ઈરાનમાં એક બહુ મોટી ચર્ચા છે. એની ચર્ચા એ ચાલી છે કે 28મી ફેબ્રુઆરીએ પહેલા હુમલામાં આયતોલા અલી ખોમેની માર્યા ગયા હતા. એમની દફન વિધિ હજુ ઈરાને કેમ નથી કરી, અને બીજું એમના અનુગામી એટલે એમના પુત્ર મોજતબા ખામેની ક્યાં છે. આજે આપણે યુદ્ધની આ પરિસ્થિતિની વાત કરીએ. નમસ્કાર. ખામેનીનો કોઈ જનાજો નીકળ્યો નથી. એની પાછળ 3 કારણ માનવામાં આવે છે. પહેલું એ છે કે દફન વિધિમાં લાખો લોકોની ભીડમાં ચમકલું થાય એવી પણ શક્યતા છે. 2024માં ઇબ્રાહિમ રાઈસીના અંતિમ સંસ્કાર વખતે ઇસ્માઇલ હનિયની હત્યા થઈ હતી. બીજી શક્યતા એ છે કે ઈરાની સેના અને ઈરાનના અત્યારે જે શાસકો જે છે એ ખોમેનીના દેહને સાચવીને લોકોના ઇમોશન્સને પશ્ચિમી દેશોની વિરોધમાં એક આખો મોટો જુવાળ ઊભો કરે એવી પણ એક શક્યતા છે. હવે વાત મોજતબા ખોમેનીની. 12 માર્ચ અને 20 માર્ચ મોજતબાના નામે 2 લેખિત મેસેજ આવ્યા. આ સિવાય એ ક્યાંય ચર્ચામાં. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.